વેલકમ. સ્વાગત છે તમારું એક અમારા નવા વિડીયોમાં. મિત્રો, જીવનમાં જ્યારે વધુ મુશ્કેલીઓ આવવા લાગે અથવા તો આર્થિક તંગીઓ આવવા લાગે અથવા કોઈ પણ મુશ્કેલી આવવા લાગે તો ગોળનો ઉપાય કરી લો, જેને ફક્ત રવિવારના દિવસે કરવામાં આવે છે. તમારા જીવનમાં ગમે તેટલી મોટી મુશ્કેલીઓ હોય, તેટલું પણ દુઃખ હોય, તમારા જીવનમાં ધન આવવાનું બંધ થઈ ગયું જશે અથવા તો તમે તમારા જીવનમાં પોતાના ભાગ્યથી હારી ગયા છો, તો તમને તમારા જીવનની દરેક પ્રકારની મુશ્કેલીઓથી તમને મુક્તિ મળી જશે. અને તેની સાથે જ આ ઉપાયને કરવાથી તમે પોતે જોઈ શકશો કે કઈ રીતે તમારા જીવનમાં ધન ચારે દિશાઓથી ખેંચાઈને આવે છે. મિત્રો, આપણા ઘરમાં એક વસ્તુઓ હોય છે જે નકારાત્મકતાને દૂર કરવામાં આપણી મદદ કરે છે અને ઘરમાં સકારાત્મક શક્તિઓનો વાસ લાગે છે. સવાર સમજવામાં આવે છે ઘરમાં રાખેલી વસ્તુઓ મુશ્કેલીઓને દૂર કરવામાં મદદ કરે છે અને પૂરા જીવનમાં સમૃદ્ધિનું કારણ બને છે. એવી જ વસ્તુઓમાંનું એક વસ્તુ છે ગોળ. મિત્રો, અમે તમને જણાવી દઈએ કે ગોળની અચૂક ઉપાય અને તમને જણાવવા જઈ રહ્યા છીએ. મિત્રો, ગોળ આપણા ભારતીય રસોડાનો એક મુખ્ય ભાગ છે અને ઘરમાં હાજર રહેલા આ વસ્તુ ઔષધીય ગુણનો કારણ તમને ઘણા પ્રકારની વાનગીઓમાં ઉપાય કરવામાં આવે છે. જ્યોતિષનું માનવામાં આવે તો જીવનમાં ચાલી રહેલી ઘણી મુશ્કેલીઓનું નિવારણ ગોળ કરી શકે છે. ગોળના કેટલાક સરળ ઉપાયો કરીને આપણે આપણા જીવનમાં એક સકારાત્મક બદલાવ લાવી શકીએ છીએ. ફક્ત બદલાવ જ નહીં, પરંતુ પૂરા ઘરને ધન ધાન્યથી સંપત્તિ બનાવી શકીએ છીએ. તમે જાણીને ખૂબ જ હેરાન થશે કે ગોળ તમારા જીવનની પૂરી રીત બદલી શકે છે. ગોળ એક એવી વસ્તુ છે જે દરેક રસોડામાં ખૂબ જ સરળતાથી પ્રાપ્ત થઈ શકે છે, પરંતુ તે ફક્ત ખાવા માટે જ કામમાં આવતો નથી, પરંતુ ઘણા બીજા ફાયદાઓ માટે પણ તેઓ ઉપયોગ કરવામાં આવે છે. ગોળ આપણા ઘરને સમૃદ્ધિની સાથે જોડી દે છે. મિત્રો, તમારે ગોળ ખાવાની કોઈ પણ જરૂરિયાત નથી, પરંતુ આ ઉપાયને કરવા માટે તમારે કેટલાક ગોળના ટુકડાઓની જરૂર પડશે. અને આ વિડીયોમાં જણાવેલા ગોળના ઉપાયને જો તમે સાચા નિયમ અનુસાર કરી લેશો તો ફક્ત જીવનમાંથી દરેક પ્રકારની મુશ્કેલીઓ નહીં જતી રહેશે, પરંતુ તમે તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ જોઈ શકશો. બની શકશે કે તમે આ બધા જ ઉપાયો અંધવિશ્વાસથી વાર્તા લાગે, પરંતુ મિત્રો, જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્રમાં તમે સૌથી વધુ મહત્વ અને ઉત્તમ ગણવામાં આવે છે. કહેવાય છે કે જીવનમાં સુખ સમૃદ્ધિઓ આવવા માટે, જીવનમાં દરેક પ્રકારની મુશ્કેલીઓને મુક્ત મેળવવા માટે ગોળનો ઉપયોગ કરવામાં આવે છે, તો તે ઉપાય ક્યારેય પણ નિષ્ફળ નથી જતો. મિત્રો, રવિવારનો દિવસ ભગવાન સૂર્યદેવને સમર્પિત છે. સૂર્યદેવના હાથમાં જ તમારી કુંડળીના ગ્રહો નિયંત્રિત થાય છે. માનવામાં આવે છે કે તમે કેટલાક સૂર્યદેવની પૂજાપાઠ કરવાનું શરૂ કરી દો તો ફક્ત તમારા નવગ્રહ તમને ફળ આપવાનું શરૂઆત છે અને તેની સાથે જ તમારા જીવનમાં એક સકારાત્મક બદલાવ આવશે. તમે એ વાત પણ જોઈ હશે કે જે ઘરમાં મોટા વડીલો હતા તે પ્રત્યેક રવિવારના દિવસે અથવા તો રોજ તે ભગવાન સૂર્યદેવને જળ અર્પણ જરૂર કરતા હતા, કારણ કે તમારા આ ઘરના વડીલો અથવા જૂના વ્યક્તિઓ હતા તે જાણતા હતા કે ભગવાન સૂર્યદેવને જો જળ અર્પણ કરવામાં આવે તો તેની કૃપા પ્રાપ્ત થાય છે. તેના બાદ જીવનની દરેક મુશ્કેલીઓ ખતમ થઈ જાય છે. પરંતુ તમને આ વાતની જાણકારી નહીં હોય કે સૂર્યદેવને જળ અર્પણ કઈ રીતે કરવામાં આવે છે, જળમાં કઈ વસ્તુઓ નાખીને અર્પણ કરવામાં આવે છે, જેનાથી આપણા જીવનમાંથી દરેક મુશ્કેલીઓ ખતમ થઈ જાય છે. તો બધી જ જાણકારી તમને આ વિડીયોમાં મળી જશે. ગોળનો ઉપાય પણ તમને જણાવી દઈશું, જેને તમે રવિવારના દિવસે 5 અથવા 6 મિનિટ કાઢીને કરી લીધો હોય
તમારા જીવનમાં દરેક દુઃખોની તમને મુક્તિ મળી જશે અને સાથે જ સૂર્યદેવની કૃપાથી તમારા રાહુ અને કેતુ તમારા ગ્રહ તમારી સાથે આપવાનું શરૂ કરી દેશે. તમારા જીવનમાં તમે જે પણ નિર્ણય લેશો તે નિર્ણયથી તમને લાભ જરૂર થશે. તમે તમારા જીવનમાં ખૂબ જ પ્રગતિ કરશો. તમારા જીવનમાં તમારા ઉપર ધનનો વરસાદ થશે. જો તમને આજનો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ જલ્દીથી કરી દેજો. તો મિત્રો ચાલો હવે વિડીયોમાં આગળ વધીએ. મિત્રો આજે પણ ઉપાય હતા એ તમને જણાવવા જઈ રહ્યા છીએ. તે ખૂબ જ સખત ઉપાય છે જેના માટે તમારે ફક્ત રવિવારના દિવસે જ તમારા 5 થી 6 મિનિટ આપવા પડશે અને આ ઉપાયને કર્યા બાદ તમે તમારા જીવનમાં પોતે જ સકારાત્મક બદલાવ જોઈ શકશો. એટલા માટે આ ઉપાયને જરૂર કરવો જોઈએ. સૌથી પહેલાં પ્રયોગ એવો છે કે જે તમારા જીવનમાં દરેક પ્રકારના દોષને ખતમ કરી દેશે. અને પરિશ્રમ કરો છો, તમે મહેનત કરો છો, પરંતુ તેનું ફળ તમને પ્રાપ્ત નથી થતું. તમારા ઘરમાં દરરોજ લડાઈ ઝઘડાઓ થતા રહે છે. તમારા ઘરના લોકોની પ્રગતિ અટકી ગઈ છે અને તમે આ એવી બાબતોને લઈને ખૂબ જ પરેશાન છો. તેનું મુખ્ય કારણ છે કે તમારા જીવનમાં મંગળ દોષ છે, અથવા તો તમારી કુંડળીમાં સૂર્ય દોષ છે, અથવા તો બની શકે કે તમારી કુંડળીમાં ચંદ્રમાની જ રાશિ તરફથી જતો રહ્યો હોય. તો મિત્રો દરેક પ્રકારના દોષ માટે તમારે અલગ અલગ ઉપાય કરવાની જરૂર નથી. આ ઉપાયથી ફક્ત તમે 11 રવિવાર સુધી કરી લો. 11 રવિવાર પછી પોતે જ જોઈ શકશો કે તમારા જીવનમાં જે પણ દોષ હતા તે ધીમે ધીમે ખતમ થઈ રહ્યા છે અને તમે જે પણ કાર્યની શરૂઆત કરો તેમાં તમને સફળતા પ્રાપ્ત થશે. આ ઉપાયને કરવા માટે રવિવારના દિવસે વહેલા ઉઠો અને સ્નાન કર્યા બાદ સફેદ રંગના વસ્ત્રો ધારણ કરો. ત્યારબાદ એક ત્રાંબાના લોટામાં શુદ્ધ જળ ભરેલું અને તે લોટાની અંદર 4 થી 5 ટીપા ગંગાજળ નાખી દો અને ત્યારબાદ તે લોટાની અંદર તમારે ચોખા નાખવાના છે. સાથે જ થોડું કંકુ, થોડું લાલ ગુલાલ અને એક નાનો ટુકડો ગોળનો નાખી દો. હવે આ લોટાને લઈને તમારે ઘરની છત ઉપર અથવા તો કોઈ પણ ખુલ્લી જગ્યા ઉપર જાઓ. હવે તમારે આ લોટાને ઝાડની અંદરના પાણીને સૂર્યદેવને અર્પણ કરવાનું છે. સૂર્યદેવને જ્યારે પણ તમે આ ઝાડને અર્પણ કરો છો એક જ વાતનું ધ્યાન રાખવાનું છે કે પાણી નીચે રહ્યું તે તેની પડતી ધારાથી તમારે સૂર્યદેવ જોવાના છે. સાથે જ ઓમ સૂર્યાય નમઃ, ઓમ સૂર્યાય નમઃનો મંત્રનો જાપ કરવાનો છે. આ ઉપાયને જો તમે 11 રવિવાર સુધી કરી લો તો તમારા જીવનમાં કેટલાક અને કેવા પણ દોષ હોય તે જેવા મંગળ દોષ, શનિ દોષ, સૂર્ય દોષ અને ચંદ્રગ્રહનો નીચેની રાશિ ઉપર હોય તો તે પ્રભાવ નષ્ટ થઈ જશે. આ એક મહા ઉપાય છે જે આજનો નહીં પરંતુ પ્રાચીન કાળથી ચાલ્યો આવે છે. બીજો ઉપાય છે નોકરી પ્રાપ્તિ મહા ઉપાય. જોઈ શકતા હો તો તમારે કમજોર વ્યક્તિની નોકરી લાગી ગઈ છે અને તમે ત્યાં જ બેઠેલા છો. તમારે કોઈ પણ નોકરી લાગી રહી નથી અને તમે આ વસ્તુને લઈને ખૂબ જ પરેશાન છો તો તમારે 11 રવિવાર આ ખાસ ઉપાય કરવાના છે જે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ. તેના પછી તમારે ઈચ્છિત નોકરી પ્રાપ્ત થઈ જશે અને ઘરે રવિવારે સવારે વહેલા ઉઠીને સ્નાન કર્યા બાદ તમે જો ઈચ્છો તો તમે સાદું જળ ભગવાન સૂર્યનારાયણને અર્પણ કરી શકો છો અથવા તો જે પણ જણાવ્યું તે રીતે મિશ્રણ જળ, ચોખા, કંકુ, ગંગાજળ અને ગોળના મિશ્રણથી પણ તમે આ ઉપાય કરી શકો છો. ભગવાન સૂર્યદેવને અર્પણ કર્યા બાદ 100 ગ્રામ અથવા 500 ગ્રામ પણ તમારી ઈચ્છા હોય તેના અનુસાર ગોળ લઈ લો અને તેની કોઈ પણ મંદિરમાં દાન કરી દેવું જોઈએ. આ ઉપાય કર્યા બાદ સૂર્યદેવની કૃપા તમને પ્રાપ્ત થશે અને જે પણ તમારા જીવનમાં બાધાઓ હતી એ બાધાઓ ખતમ થઈ જશે. સૂર્યદેવના આશીર્વાદથી ઈચ્છિત નોકરીની પ્રાપ્તિ થશે. મિત્રો આ ઉપાયને કરીને તમે તમારા જીવનમાં દરેક પ્રકારના દુઃખ દૂર કરી શકશો. ત્રીજો
બાધાની મુક્તિ પ્રાપ્ત કરવા માટેનો ઉપાય. તમે કોઈ પણ નાના કાર્ય કરો છો અને તમે જુઓ છો કે તમે કામમાં સતત બાધાઓ આવી રહી છે, અથવા તો તમે કોઈ નવું કાર્ય કરવા જાઓ છો તો પણ બાધા આવવા લાગે છે અને તે કાર્ય સફળ નથી થતું, તો તમારે પણ દિવસ રવિવાર, સોમવાર, બુધવાર કોઈ પણ દિવસ ઘરેથી નીકળ્યા પહેલાં ગોળ અને પાણી લઈને ઘરેથી નીકળવું જોઈએ. એટલે કે તમારા ઘરેથી નીકળ્યા પહેલાં એક લાલ કપડામાં થોડો ગોળનો ટુકડો રાખી દો, પોતાના ખીચામાં રાખી દો અને પછી તેના પોતાના કામ માટે જાઓ. હવે માની લો કે તમારે તે કપડાને પોતાના ખીચામાં ન રાખવું હોય તો તમે તેને પોતાના બેગમાં પણ રાખી શકો છો. આ ગોળ સાથે લઈને ફરવાથી તમારી ઉપર આવવાવાળા દોષ, બાધાઓ, મુશ્કેલીઓ આ ગોળનો ટુકડો શોષી લેશે અને તમે પોતાના કાર્યમાં સફળ થાય જાવશો. મિત્રો, જો તમારા જીવનમાં તમારું દુર્ભાગ્ય તમારું પાછળ પડી ગયું છે, તમે આ વસ્તુને લઈને ખૂબ જ પરેશાન છો, તો 5 રવિવાર આ ઉપાયને કરી લો. તમારું દુર્ભાગ્ય સૌભાગ્યમાં બદલાઈ જશે. આ એક મહા ઉપાય છે અને આ ઉપાયને ઘરમાં વડીલો પણ જાણતા હતા. મિત્રો, ગૌ માતાની અંદર 33 કરોડ દેવી દેવતાઓનો વાસ હોય છે અને ગાય હોય છે તે ઘરમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે. ગૌમૂત્રમાં માતા ગંગાજીનો વાસ હોય છે. ગાયના શિંગડાઓ વચ્ચે ભગવાન શિવનો વાસ હોય છે. ગાયને એમ જ આપણી માતા કહેવામાં નથી આવતી. ગાયને માતા કહેવાના ઘણા કારણો છે. એટલા માટે તમે 5 રવિવાર પોતાના ઘરમાં 11 રોટલી બનાવીને તેની અંદર નાના ગોળના ટુકડા રાખીને કોઈ પણ ગાયને ખવડાવી દો તો મિત્રો તમારું જીવન બદલી જશે. કારણ કે અહીં આ તમને 33 કરોડ દેવી દેવતાઓ, મુખ્ય રીતે ભગવાન શંકર, માતા લક્ષ્મી અને માતા ગંગાજીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને તમે તમારા જીવનમાં પોતાનું દુર્ભાગ્યથી મુક્તિ થઈ જશો. તમને જણાવવા જઈ રહ્યા છીએ કે તમે ધ્યાનથી સાંભળજો. તમે ઈચ્છો છો કે ધન સંબંધિત મુશ્કેલીઓથી તમે મુક્તિ મળી જાય તો તમારે રવિવારના દિવસે તમે જો કોઈ પણ કપડાં અથવા કોઈ પણ વસ્તુ જેનાથી કોઈ પણ ગરીબની મદદ થઈ જાય એવી એક વસ્તુ અને થોડા ગોળનો ટુકડો રાખીને કોઈ પણ મંદિરની બહાર બેઠેલા જરૂરિયાતમંદ વ્યક્તિને દાન આપવું જોઈએ. તો તેનાથી તમને સૂર્યદેવની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે. અને મિત્રો, તમારા જીવનમાં જે કારણ વગરના ખર્ચાઓ થઈ રહ્યા છે તે ખર્ચાઓ રોકાઈ જાય છે. તમારા જીવનમાં જે પણ મુશ્કેલીઓનો અથવા બાધાઓની હંમેશા માટે સમાપ્ત થઈ જાય છે. તો આશા છે કે તમને આ જાણકારી સારી લાગી હશે. તો ફરી મળીશું એક નવી માહિતી માટે. આ વિડીયોને જોવા બદલ ખૂબ ખૂબ આભાર.